પત્રકાર પગારદાર નથી. પત્રકાર કોઈ રાજકીય પક્ષનો સૈનિક નથી. પત્રકારની કોઈ પાર્ટી નથી. પત્રકારની કોઈ જાતિ નથી. સમસ્યા અને તંત્ર સમક્ષ રજૂ કરતા સતત મથામણ કરતો હોય છે. પ્રજા અને સરકાર વચ્ચેની કડી એટલે પત્રકાર. પક્ષોના આગેવાનો તથા અમુક અધિકારીઓ જે પત્રકારોને હેલફેલ ભાષામાં વાત કરતા હોય છે. પત્રકારો સ્વમાની છે. પત્રકારો અને પોતાના સ્વમાન માટે થઈને જે સમાજ અને સરકાર વચ્ચેની કડીનું કામ કરે છે અને લોકોનું કામ કરતા હોય છે. આમાં પત્રકારોને કંઈ બહુ બધા પૈસા મળતા ન હોય તેમ છતાં પણ પત્રકારો માટે અભદ્ર ટિપ્પણી કરનારા રાજકીય આગેવાનો અને અધિકારીઓને અમે મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર આપી અને એક રજૂઆત કરી છે કે આવનારા દિવસોમાં કોઈ પણ પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણી કરે તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમને એ બોધપાઠ મળે કે પત્રકાર શું છે. પત્રકાર જનતા અને સરકાર વચ્ચેની કડી છે. જનતાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડે છે અને સરકારના જે સારા કામો છે એ જનતા સુધી પહોંચાડી અને જે કડીનું કામ કરી રહ્યા છે. આવા પત્રકારોનું મનોબળ તૂટે એવા જે પ્રયત્નો થઈ રહ્યા છે. નહીં હોય એની વિરુદ્ધ અને એવો તો રાજકીય માણસો છે કે આટલા સારા રાજકીય માણસોમાં એવા 10 નીકળે છે કે જેની ઉપર ભ્રષ્ટાચારના આરોપો થયા હોય. બીજી ઘણી બધી કલમો જે બોલી ન શકાય એવી કલમો પણ લાગેલી હોય. પણ એની સાથે અમે બધા રાજકીય માણસોને ન કહી શકીએ કે બધા ખરાબ છે. એમ રાજકીય માણસો કે અધિકારીઓ કોઈ બધા પત્રકારોને એવું ન કહી શકીએ કે બધા પત્રકારો ખરાબ છે. બસ આજ અમારું એક આવેદનપત્રના માધ્યમથી મુખ્યમંત્રી સુધી તમે અમારી રજૂઆત પહોંચાડશો.